જામનગર જિલ્લામાં પ્રથમ વખત આવી ઘટના બની છે. જિલ્લા પંચાયતના ઇજનેરને છૂટા કરીને ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરને ₹1નો ટોકન દંડ કરી તેમજ સર્વિસ બુકમાં નોંધ કરીને પરત ગાંધીનગર મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. હવે ઠરાવનો ડીટીઓએ હુકમ કરતા જિલ્લાભરમાં ચકચાર વ્યાપી ગઈ છે. જામનગર જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર SV22ને ગાંધીનગર મોકલી દેવાયા છે. કાર્યપાલ ઇજનેર SV22 સામે સભ્યો તથા વિવિધ ગામોના સરપંચોની અસરકારકના આક્ષેપો સાથેની ફરિયાદોને ધ્યાને લઈને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તારીખ 30 ડિસેમ્બરના ઠરાવ કરાયો હતો. ગાંધીનગર પરત મોકલવાનો હુકમ કરતા પંચાયતના રાજકીય અધિકારીઓ અને કર્મચારીગણમાં ચકચાર ફેલાઈ ગઈ છે. જિલ્લા પંચાયત જામનગરમાં ધ્રોલ માર્ગ અને મકાન પેટા વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર સમકિત બાવીસી, જેમના ઉપર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ધ્રોલ જોડિયા વિસ્તારના જે સદસ્યો છે એમના દ્વારા એમને રજૂઆત મળતા સરપંચોની કે એમના કમ્પ્લીશન સર્ટિફિકેટમાં બહુ વાર લાગે છે અને જેના હિસાબે 15 નાણાં પંચ જેવા અને અન્ય જે કામો જે છે કે જે ગ્રામ પંચાયત કરતી હોય તેમાં કામો માટે જે કમ્પ્લીશન સર્ટિફિકેટ છે એ લગત સબ ડિવિઝનના નાકાઈ દ્વારા આપવાનું થતું હોય તેમાં ખૂબ વિલંબ થતો હોય તો આની પાછળ જે કોઈ કારણો હોય તેને અનુલક્ષીને આની ઉપર કાર્યવાહી કરવા માટે પત્ર લખાઈ આવેલ હતો. ત્યારબાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આ બાબતે તપાસ કમિટીની રચના કરવામાં આવે. તપાસ કમિટીએ એમનો રિપોર્ટ છે એ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને આપેલ. ત્યારબાદ સામાન્ય સભામાં પણ આ બાબતે ખૂબ ચર્ચાઓ થયેલ. સામાન્ય સભાના કાર્યવાહી નોંધ તથા જે તપાસ કમિટીનો અહેવાલ છે એમની ઉપરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા આ જે અધિકારી છે તેમની સેવા છે એને અહીંથી પૂર્ણ કરી અને સરકારશ્રીમાં પરત કરવામાં આવેલ છે.